ધાનેરા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના પ્રભુજી રાઠોડ પ્રમુખ તરીકે અને અસ્મિતાબેન ઠાકોર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે। આજરોજ યોજાયેલી આ ચૂંટણીમાં પ્રભુજી રાઠોડ અને અસ્મિતાબેન ઠાકોર બંનેને ભાજપ અને અપક્ષના સભ્યોના મળીને કુલ 20 મતો મળ્યા છે। આ મતો સાથે તેઓ વિજેતા જાહેર થયા હતા। ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 6 બેઠકો અને એક અપક્ષ ઉમેદવારને 1 બેઠક મળી હતી। માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ, વિશ્વકર્માજી જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુ, ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ સાહેબ, ભગવંત દાસ સાહેબ, જેકે સાહેબ, વસંતભાઈ સાહેબ, તમામે તમામ સંગઠન, રમેશભાઈ રોજ, મહામંત્રી શ્રી દિનેશભાઈ, તમામે તમામનો હું આભાર માનું છું। પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે તાલુકાની જનતાએ જે મને વિશ્વાસ અને જે સહકાર આપ્યો છે એમનો તમામે તમામ જનતાનો આભાર માનું છું। ધાનેરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ 16 કળાએ ખીલી ઉઠ્યું છે અને અમારી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ધાનેરા તાલુકાના મતદાર ભાઈઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી તાલુકા પંચાયતમાં 26 માંથી 19 અમારા ડેલિગેટશ્રીઓ વિજય થયા હતા। આજે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રીની વરણી કરવામાં આવી છે, તેમાં આપણે પ્રભુજી રાજપૂત અને ઠાકોર સમાજના બેન અસ્મિતાબેનની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। આજે ધાનેરા તાલુકાની પ્રજા અને મતદારોએ મોદી સાહેબ અને ગુજરાત સરકારના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસ અને લોકોનો વિશ્વાસ સાથેની જે રાજનીતિ છે અને વિકાસને જોઈને આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। એ વતી હું ધાનેરા તાલુકાના તમામ મતદાર ભાઈઓનો, કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।